મોડાસા શહેરમાં રથયાત્રા સમિતિ પ્રમુખ તરીકે એસીબી ન્યૂઝના તંત્રી ભરતભાઈ ભાવસારની નિમણૂક કરાઈ। 27/6/2025ને શુક્રવારના રોજ આવતી રથયાત્રા માટે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો હોય ભરતભાઈ ભાવસાર ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ ગાંધી તેમજ રાજુભાઈ આર ભાવસારની નિમણૂક કરાઈ હોય। જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી। આજ રોજ તારીખ 7/4/2025ના સોમવારના દિવસે રથયાત્રા ઉત્સવ સમિતિની જનરલ મિટિંગ રાત્રે 9 વાગે બાલકદાસજી મંદિર ખાતે મળી, જેમાં 2025થી 2027 સુધીના નવીન પ્રમુખ તરીકે ભરતકુમાર ગિરધરદાસ ભાવસાર, ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ ગાંધી, રાજુભાઈ ભાવસાર, મંત્રી તરીકે જયેશભાઈ ભાવસાર, સહમંત્રી તરીકે પરેશભાઈ શાહ, ખજાનચીની વર્ષોથી અત્યંત જવાબદારી નિભાવતા અતુલભાઈ જશવંતલાલ ભાવસારનું અકાળે અવસાન થતાં આજરોજ તેમની જવાબદારી તેમના લઘુબંધુ જિજ્ઞેશભાઈ જશવંતલાલ ભાવસાર અત્રે આવી તેમના હસ્તકની સંપૂર્ણ જવાબદારીનો ચાર્જ નવીન વરાયેલા ધર્મેન્દ્રકુમાર નારાયણદાસ ભાવસારને સુપ્રત કરી અને નવા ખજાનચી તરીકે આજથી ધર્મેન્દ્રભાઈએ ચાર્જ સંભાળ્યો। સહખજાનચી તરીકે કાર્તિકભાઈ શાહ અને તમામ સભ્યો અત્રે ઉપસ્થિત રહ્યા અને રથયાત્રા ઉત્સવ સમિતિની સભ્યોએ સૌનો આભાર વ્યક્ત કર્યો। સૌથી પ્રથમ મિટિંગની અંદર જે દિવંગત આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી, જેમાં શ્રી એબી ભાવસાર સાહેબ, શ્રી મુકેશભાઈ રામનારાયણ ભાવસાર, શ્રી અતુલભાઈ જશવંતલાલ ભાવસાર અને શ્રી સુશીલભાઈ મોરે કે જેઓ આપણી વચ્ચે રહ્યા નથી, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે માટે 2 મિનિટનું મૌન પાડી અને સભાની શરૂઆત કરી અને નવા વરાયેલા સભ્યોનું નામની જાહેરાત કરી અને ત્યાર પછી જિજ્ઞેશભાઈ દ્વારા નવા વરાયેલા ખજાનચીને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો। જય